નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાર્તા તમારા દિલને સ્પર્શી જશે, તો ચાલો શરૂ કરીએ। મારા દીકરાને મને દુનિયાની સામે લઈ જવામાં શરમ આવતી હતી, કારણ કે હું શ્યામ હતી, નમેલી કમરવાળી એક ઘરડી સ્ત્રી જે તેની ચમકતી દુનિયામાં ક્યાંક પણ બંધ બેસતી નહોતી। ધીમે ધીમે હું તેના માટે માં નહીં પણ એક ભાર બની ગઈ। મારી જિંદગી ચાર દિવાલોમાં સીમિત કરી દેવામાં આવી, જાણે મારી હાજરી માત્ર ઘરના એક ખૂણા સુધી જ બરાબર હોય। પણ બઢતીની એક રાત્રે મેં એક એવો નિર્ણય લીધો જેણે બધું જ બદલી નાખ્યું। તે રાત્રે માત્ર એક હોદ્દાની જાહેરાત ન થઈ, પણ સંબંધોની સાચી કિંમત સામે આવી। જો તમે આ વાર્તાને અંત સુધી જોશો તો તમે સમજી જશો કે જે માણસ ચમકતી દુનિયામાં સંબંધોને ભૂલી જાય છે, તે ખરેખર પોતાનું મોઢ જ ખોઈ બેસે છે। આ વાર્તા અંધારી ગલીઓમાંથી અંજવાળા તરફ જવાની છે, આત્મસન્માન, મમતા અને સાચા બદલાવની છે। મારું નામ સુમન છે, ઉંમર 60 વર્ષ। લોકો કહે છે કે હું મારી ઉંમર કરતાં વધારે ઘાડી દેખાઉં છું, પણ કોઈ એ નથી જાણતું કે ઉંમર ચહેરાની કરચલીઓથી નહીં પણ જવાબદારીઓથી વધે છે। આ જ્યારે રોહન નાનો હતો ત્યારે જ તેના પિતા અમને છોડીને જતા રહ્યા હતા। તે દિવસે મને પહેલી વાર સમજાયું કે સ્ત્રી જ્યારે એકલી રહી જાય છે ત્યારે તેને રડવાનો હક પણ પૂરો નથી મળતો, કારણ કે આંસુ લૂછતા પહેલા તેને ચૂલો સળગાવવાનો હોય છે। તે સમયે રોહન માંડ 7 વર્ષનો હતો। તેની નાની આંગળીઓ મારી સાડીઓનું પાલવું પકડી રાખતી હતી અને પૂછતી હતી કે માં, પપ્પા ક્યારે આવશે? અને હું દર વખતે સ્મિત કરીને કહી દેતી હતી કે દીકરા, તેઓ ભગવાનના ઘરે ગયા છે, ત્યાંથી તને આશીર્વાદ મોકલતા રહેશે। સાચું તો એ હતું કે હું પોતે અંદરથી તૂટી ચૂકી હતી, પણ માં હોવાના અર્થ જ એ છે કે તૂટીને પણ ઊભા રહેવું। મારા સાસુ સસરા પણ મોટી ઉંમરના હતા। ઘરની જવાબદારી, બાળકના ભણતર અને મારી નોકરી બધું જ એક સાથે સંભાળવું પડતું હતું। હું એક ખાનગી શાળામાં શિક્ષિકા હતી। પગારે વધાર ન હતો, પણ સપના ખૂબ મોટા હતા। મારા દીકરાને એટલો સમક્ષ બનાવવો કે તેને ક્યારેય કોઈની આગળ નમવું ન પડે। સવારે 4 વાગે ઉઠતી હતી, પહેલા ઘરનું કામ, પછી સાસુ સસરાની દવા અને પછી રોહનને તૈયાર કરવો, તેના વાળમાં તેલ નાખીને કાંચકો ફેરવવો, ખાવાનું ડબ્બામાં ભરવું અને પછી પોતે સાડી પહેરીને નિશાળે નીકળી જવું। ક્યારેક થાકીને પગ જવાબ આપી દેતા હતા, પણ જ્યારે રોહન નિશાળેથી આવીને પોતાની ચોપડી બતાવતો અને કહેતો કે માં, આજે મને ઇનામ મળ્યું છે, તો બધો થાક જાણે હવામાં ઉડી જતો હતો। મને યાદ છે કે એકવાર તેના નિશાળના પૈસા ભરવા માટે મારી પાસે પૂરા પૈસા ન હતા। મેં મારા લગ્નની છેલ્લી બચેલી સોનાની બંગડી ગીરવે મૂકી દીધી હતી। કોઈને નહોતું જણાવ્યું, બસ દિલમાં એક જ નક્કી કરી લીધું હતું કે મારો દીકરો ભણશે અને ખૂબ આગળ વધશે। મેં તેને હંમેશા એ જ શીખવ્યું કે રોહન માણસ મોટો પોતાના હોદ્દાથી નહીં પણ પોતાના વ્યવહારથી હોય છે। કદાચ તે સમયે મને અંદાજ ન હતો કે એક દિવસ આ જ વાત મારે પોતે તેને યાદ અપાવવી પડશે। સમય ધીમે ધીમે બદલાતો ગયો। રોહન મોટો થતો અને મહાવિદ્યાલયમાં ગયો। જ્યારે તેને ઉચ્ચ અભ્યાસ કર્યો ત્યારે મને લાગ્યું કે મારી મહેનત ફળી રહી છે। સાસુ સસરા પણ એક પછી એક આ દુનિયા છોડીને ચાલ્યા ગયા। હવે ઘરમાં માત્ર હું અને મારો દીકરા હતા। મેં ક્યારેય તેને એ અનુભવ થવા ન દીધો કે તેના માથા પર પિતાનો સાથ નથી। તેની દરેક સફળતા મારા માટે તહેવાર હોતી હતી। જ્યારે તેને જયપુરની એક મોટી કંપનીમાં નાના અધિકારની નોકરી મળી, તો તે દિવસે મેં પહેલીવાર શાંતિનો શ્વાસ લીધો। લાગ્યું જાણે વર્ષોનો ભાર હળવો થઈ ગયો। પણ એ જ ખુશીના થોડા સમય પછી મારી જિંદગીમાં ફરીથી વળાંક આવ્યો। એક દિવસ નિશાળેથી પાછા ફરતી વખતે મારો અકસ્માત થઈ ગયો। બસની ટક્કરથી હું રસ્તા પર પડી ગઈ હતી। જીવ તો બચી ગયો,
પણ મારી કમરમાં ઊંડો ઘા વાગ્યો. ડાક્ટરે કહ્યું કે હવે વધારે નમવું કે મોઢે સુધી ઊભા રહેવું મુશ્કેલ થશે. તે દિવસે મને પહેલીવાર મારા ઘરડા હોવાનો અહેસાસ થયો. થોડા મહિના પછી મેં નિશાનની નોકરી છોડી દીધી. હવે મારી દુનિયા ઘરની 4 દિવાલો સુધી સીમિત થઈ ગઈ હતી. રોહન ત્યાં સુધી નોકરીમાં ગોઠવાઈ ગયો હતો. તે મહેનતુ હતો અને હોશિયાર હતો. તેણે થોડા જ વર્ષોમાં બઢતી મેળવી અને કર્મચારી વિભાગમાં અધિકારીના હોદ્દા પર પહોંચી ગયો. મને તેના પર ગર્વ હતો. જ્યારે તેણે એક દિવસ આવીને કહ્યું કે માં, મને એક છોકરી પસંદ છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું, તો મેં એક પળનો પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી. મને લાગ્યું કે હવે મારા દીકરાની જિંદગીમાં ખુશીઓ આવશે. તેનું નામ મોના હતું. મોટા ઘરની દીકરી હતી. તેના પરવશ, બોલવાની રીત અને રહેણી કહેણીમાં મોભો દેખાતો હતો. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. હું ખુશી હતી, પણ લાગ્યું કે હવે મારા ઘરમાં એક દીકરી આવશે. પણ કદાચ હું ખોટી હતી. લગ્નના થોડા મહિના પછી જ મને અનુભવ થયો કે મોના મને પસંદ નથી કરતી. મારો શ્યામ રંગ, મારી નમેલી કમર અને મારા સાદા કપડાં કદાચ તેના માટે શરમનું કારણ હતા. તે ક્યારેય સીધી રીતે વાત નહોતી કરતી. ક્યારેક સવારે મને જોઈને કહી દેતી કે સવારમાં કોનું મોઢું જોઈ લીધું, અને હસી પડતી. હું શાંત રહી જતી, વિચારતી કે નવી વહુ છે તો સમજી જશે. ધીમે ધીમે રોહન પણ બદલાવા લાગ્યો. તે દીકરો દરેક નાની વાત મને કહેતો હતો. તે હવે પોતાના ફોનમાં વ્યસ્ત રહેતો. જ્યારે પણ બહાર જવાનું હોય ત્યારે કહી દેતો કે માં, તમે આરામ કરો, અમે જલ્દી આવી જઈશું. પણ હું જાણતી હતી કે તેને મારી સાથે જવામાં સંકોચ થતો હતો. સમયની સાથે મેં મારી જાતને ઓરડા સુધી સીમિત કરી લીધી. હવે હું ઓછી જ બહાર નીકળતી હતી, કારણ કે મોનાની વાતો તેની જેમ વાગતી હતી. સવારમાં ખરાબ ચહેરો જોઈ લીધો. ખબર નહીં હવે કેવો દિવસ જશે. આ બધું તો અવારનવાર આવતા જતા સંભળાવી દેતી. પછી મારી તરફ જોઈને ખોટા સ્મિત સાથે બોલતી કે અરે મમ્મીજી, હું મજાક કરી રહી છું, ખરાબ ના લગાડતા. પણ મને ખબર હતી કે તે મજાક ન હતી, પણ મહેણું હતું. મારો ઓરડો હવે ઘરના ખૂણામાં સીમિત થઈ ગયો હતો. ક્યારેક બારીમાંથી બહાર જોતા વિચારતી કે શું આ એ જ દીકરો છે જેના માટે મેં મારી જિંદગી કુરબાન કરી દીધી હતી. લોકોએ કહ્યું હતું પણ કે બીજા લગ્ન કરી લે, પણ મેં દીકરાની આગળ દુનિયાની દરેક વસ્તુને ઠોકર મારી દીધી. અને એ જ દીકરો આજે દુનિયાની ચમકમાં ખોવાઈ ગયો. મેં મારા જીવનમાં ઘણા ઉત્સવો જોયા હતા. નિશાનના વાર્ષિક કાર્યક્રમ, સ્વાતંત્ર્ય દિવસની કવાયત, બાળકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ અને મારા દીકરાના લગ્નનો ઘોંઘાટ પર. તે સાંજે એવી શાંતિ મેં પહેલા ક્યારેય અનુભવ કરી ન હતી. તે દિવસે રોહન જ્યારે કચેરીએથી પાછો આવ્યો ત્યારે તેના ચહેરા પર એક જ અલગ ચમક હતી. તેને આવતા જ મોનાને અવાજ આવ્યો. મોના, આ વખતે ભરતીની ઉજવણી ખૂબ મોટી થવાની છે. મોટા વિશ્રામ ગૃહમાં, અને બધાએ પરિવાર સાથે આવવાનું છે. તેના શબ્દો મારા કાને પડ્યા તો દિલ જાણે એક પળ માટે રોકાઈ ગયું. બધાએ પરિવાર સાથે આવવાનું છે. શું હું પણ ત્યાં પરિવારનો ભાગ છું? હું રસોડાના દરવાજે ઊભી હતી. હાથમાં ચમચો હતો, પણ દિલમાં આશા હતી. મોના તરત ઉત્સાહિત થઈ ગઈ. ખૂબ સરસ, મારે નવી સાડી લેવી પડશે. પહેલી લાલ રંગની ખાસ સાડી અહીં નહીં ચાલે. કંઈક સાવ નવું લેવું પડશે. અને તારા માટે પણ નવા ખાસ કપડાં જોઈએ. બંનેની વાતો સાંભળતા હું શાંતિથી રસોડામાં પાછી આવી ગઈ. ચૂલાનો તાપ પર મૂકેલી દાળ ઉકળી રહી હતી, પણ મારી અંદર આશાઓની એક નાની જ્યોત પણ સળગી ઉઠી હતી. કદાચ આ વખતે રોહન પોતે કહેશે કે માં, તમે પણ ચાલો. હું કલ્પના કરવા લાગી
કે એક મોટું ભવન રોશનીથી ઝગમગતો મોટો ખંડ, મારો દીકરો મંચ પર ઊભો છે અને હું પાછળ બેઠી બેઠી ગર્વથી તેને જોઈ રહી છું. પણ સાંજ વીતી ગઈ, રાત વીતી ગઈ, અને બીજા દિવસની સવાર પણ આવી ગઈ અને કોઈએ મને કંઈ કહ્યું નહીં. પછીના થોડા દિવસ ઘરમાં જાણે લગ્નની તૈયારીઓ થઈ રહી હતી. દર બીજા દિવસે કોઈ નવું પડીકું આવતું. ક્યારેક મોટી કંપનીની સાડી, ક્યારેક હીરાની બુટી, ક્યારેક મોંઘી થેલી, તો ક્યારેક પગરખા. રોહન માટે નવા ખાસ કપડાં સીવડાવવામાં આવ્યા અને ખાસ ગળાપટ્ટી ખરીદવામાં આવી. મોના અરીસાની સામે ઊભી રહીને વારવાર પોતાના ઘરેણાઓનો મેળ જોતી અને કહેતી કે આ ઉજવણીમાં બધા મોટા લોકો આવશે, આપણે કોઈનાથી ઓછા નથી દેખાવ. હું દૂરથી તેમને જોતી અને સ્મિત કરતી. મનમાં એક નાની ઈચ્છા વારવાર જાગતી કે કાશ કોઈ એકવાર મને પણ પૂછી લે કે માં તમારી કઈ સાડીને ઇસ્ત્રી કરું. મેં મારો કબાટ ખોલ્યો. તેમાં થોડી સાડીઓ હતી, મોટા ભાગની જૂની અને નિસ્તેજ જ પડી ગયેલી. એક આછા પીળા રંગની સાડી હતી જે મેં રોહનની નોકરી લગાવવાના દિવસે જ પહેરી હતી. તેને હાથમાં લઈને અરીસાને સામે ઊભી રહી. મારી નમેલી કમર, માથાની કરચલીઓ અને આંખોની નીચેના કાળા કુંડાળા બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મેં મારી જાતને પૂછ્યું કે શું હું ખરેખર આટલી કદરૂપી થઈ ગઈ છું કે મારો દીકરો મને પોતાની સાથે લઈ જવામાં શરમ અનુભવે છે? તે સવાલનો જવાબ મારી પાસે ન હતો, પણ મૌન ચોક્કસ હતું. જો તમે મારી આંખ એકલ વયાપણા અને આ નાની ઈચ્છાને સમજી શકતા હોય તો ટિપ્પણીમાં ચોક્કસ જણાવજો. શું ખરેખર એક મને જૂના સામાનની જેમ બાજુ પર મૂકી દેવી યોગ્ય છે? જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી લીધું હોય તો તેને પસંદ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે સાચું એ જ છે કે જેટલા પણ લોકો અમારી વાર્તાઓ જોવે છે તેમાંથી ખૂબ ઓછા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરે છે. તમારો એક નાનો પ્રયાસ કોઈ માના અવાજની તાકાત આપી શકે છે, કોઈ મૂંગા દુખાવાને શબ્દો આપી શકે છે. તેથી અમારી સાથે અંત સુધી જોડાયેલા રહો, કારણ કે દરેક વાર્તા માત્ર વાર્તા નથી હોતી, પણ કોઈની અધૂરી જિંદગીનું સત્ય હોય છે. ઉજવણીના એક દિવસ પહેલા રોહન કચેરીથી પાછો આવ્યો હતો. ખૂબ વ્યસ્ત હતો. કામનું યંત્ર ખોલીને કેટલીક માહિતી જોઈ રહ્યો હતો. હું પાણી લઈને તેના ઓરડામાં ગઈ તો તેણે મારી તરફ જોયા વગર કહ્યું કે માં, મહેરબાની કરીને અત્યારે મને હેરાન ન કરો, ખૂબ જરૂરી કામ છે. હું શાંતિથી પાછી આવી ગઈ. રાત્રે મેં જોયું કે તેણે પોતાનું યંત્ર મેજ પર છોડી દીધું હતું અને સૂઈ ગયો. કદાચ તે થાકી ગયો હશે. બીજા દિવસે સવારે ઘરમાં અલગ જ ઉતાવળ હતી. મોનાના રૂમ સજાવટ કેન્દ્રમાં ગઈ, પછી બપોર પછી આવીને તૈયાર થવા લાગી. સાંજ પડતા સુધીમાં ઘરમાં સુગંધી અંતરની સુગંધ ફેલાઈ ગઈ. રોહને નવા કપડાં પહેર્યા તો તે ખરેખર ખૂબ દેખાવડો લાગી રહ્યો હતો. મેં દરવાજા પાસે ઊભા રહીને તેને જોયો હતો. તે એક જ નાનું બાળક હતું જે ક્યારેક મારા પાલોમાં મોં છુપાવીને સૂઈ જતો હતો. બસ આજે કદ મોટું થઈ ગયું હતું અને દિલ દૂર થઈ ગયું હતું. તેમણે મને માત્ર આટલું જ કહ્યું કે માં, જમી લેજો, મોડું થઈ જશે. અને બંને ગાડીમાં બેસીને જઈ રહ્યા હતા. હું બારી પાસે ઊભી રહી. ગાડી વળાંક પર વળી અને દેખાતી બંધ થઈ ગઈ. આંખમાંથી એક આંસુ સરીને ગાલ પર આવી ગયું. તે દરવાજો બંધ કર્યો અને ધીમે ધીમે બેઠક ખંડમાં આવીને બેસી ગઈ. ઘર સાવ શાંત હતું. ઘડિયાળનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ત્યારે મારી નજર મેજ પર પડી. ત્યાં એક પરબડિયું મૂકેલું હતું. મેં ધ્રુજતા હાથે તેને ઉપાડ્યું. તે કંપનીનું આમંત્રણ પત્ર હતું. તેને તેની સાથે એક પ્રવેશ પત્ર પણ હતું. મેં ધ્યાનથી જોયું તો પત્ર પર નામ નહોતું લખ્યું, પણ માત્ર સંખ્યા હતી. એટલે કે ઘરના દરેક સભ્યો માટે પત્ર હતું. એટલે કે મારા માટે પણ. મારું દિલ એક પળ માટે ઝડપથી ધબકવા લાગ્યું. તો શું રોહન મને લઈ જવાનું ભૂલી ગયો કે પછી
જાણી જોઈને ન લઈ ગયો. હું તે પત્રને હાથમાં લઈને ખુરશી પર બેસી ગઈ. મનમાં વાવાઝોડું હતું. જો હું જતી રહું તો શું તે ખુશ થશે? ના, કદાચ ગુસ્સે થશે. પણ જો કંપનીએ પોતે બોલાવી છે તો શું મારું જવું ખોટું હશે? આટલા વર્ષો મેં મારા દીકરા માટે બધું કર્યું. શું આજે મારા દીકરાને સફળ થતો જોઉં એ મારો સ્વાર્થ છે? હું ઊભી થઈ અને તેના ઓરડામાં ગઈ. ત્યાં બધું જ બદલાયેલું હતું. નવો રંગ, નવો સામાન, મોંઘા પડદા, દિવાલ પર લાગેલા તેના ફોટામાં. તે કોઈ ઇનામ પકડીને સ્મિત કરી રહ્યો હતો. હું કબાટ પાસે ઊભી રહીને જૂની યાદોમાં ખોવાઈ ગઈ. ત્યારે મારી નજર મેજ પર મૂકેલા તેના કામના યંત્ર પર પડી. હું ચોંકી ગઈ. તે તો અહીં જ છૂટી ગયું હતું. મેં તેને ખોલ્યું તો તેમાં કેટલીક માહિતી ખુલ્લી હતી. કદાચ તેની કામની રજૂઆત. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. જો તેને ત્યાં આની જરૂર પડી તો? જો તેની બઢતીમાં આ કામ આવે અને આ ઘરે રહી ગયું તો તે પળે મારા મનમાં એક જ વિચાર આવ્યો કે મારે આ તેના સુધી પહોંચાડવું જોઈએ. ભલે તે મને જોઈને ખુશ થાય કે ગુસ્સે થાય. મેં નિર્ણય લીધો. કદાચ આ ભગવાનનો ઈશારો હતો. આમંત્રણ મારા નામનું હતું, પણ જગ્યા મારા માટે બનાવવામાં નહોતી આવી. પણ ભગવાને જગ્યા બનાવી દીધી. મેં જ્યારે એ નક્કી કરી લીધું કે મારે રોહનનું યંત્ર તેના સુધી પહોંચાડવું છે, ત્યારે મારી અંદર અને અજીબ ગભરામણ અને મક્કમતા બંને એકસાથે ઊભા થઈ ગયા. હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મન જાણે કોઈ અદૃશ્ય શક્તિથી ભરાઈ ગયું હતું. હું મારા ઓરડામાં ગઈ, કબાટ ખોલ્યો અને એ જ આછા પીળા રંગની સાડી કાઢી લીધી, જે મેં તેને પહેલી નોકરીવાળા દિવસે પહેરી હતી. સાડી થોડી જૂની થઈ ચૂકી હતી અને કિનારીઓ ઘસાઈ ગઈ હતી, પણ તે મારા માટે સુકનવંતી હતી. મેં ખૂબ ધીમે ધીમે તેને પહેરી. મારી કમર નમેલી હતી એટલે પાલો સરખો કરવામાં સમય લાગ્યો. અરીસાની સામે ઊભી રહી તો મારી જાતને ધ્યાનથી નથી જોઈશ. સફેદ થતા વાળમાં મેં કાંસકો પહેરવ્યો, થોડું તેલ નાખ્યું અને એક નાનો અંબોડો વાળી લીધો. માથા પર નાની ચાંદલીઓ લગાવ્યો. હાથની નસો ઉપસેલી હતી અને આંગળીઓ ધ્રુજી રહી હતી. પણ દિલમાં એક જ ભાવના હતી કે હું મારા દીકરાનું કામ પૂરું કરવા જઈ રહીશ. આ વિચારીને જાણે મને મારી નમેલી કમરનો ભાર પણ હળવો લાગવા માંડ્યો. મેં મેજ પરથી તેનું યંત્ર ઉપાડ્યું, સાથે તે કાગળિયા પણ લીધા જે તેની પાસે મૂકેલા હતા. દરવાજો બંધ કરતી વખતે એક પળ માટે ઊભી રહી. શું ખરેખર મારે જવું જોઈએ? જો તે ગુસ્સે થઈ ગયો તો? જો બધાની સામે મારું અપમાન કર્યું તો? પણ બીજી જ પડે મને કહ્યું કે માનું કામ વિચારીને નહીં પણ દિલથી થાય છે, અને હું ધીમે ધીમે પગથિયા ઉતરીને બહાર આવી ગઈ. રસ્તા પર આવીને મેં એક રિક્ષા ઊભી રાખી. ચાલકે મને માથા પરથી પગ સુધી જોઈ અને પૂછ્યું કે ક્યાં જવું છે. માજી, મેં વિશ્રામ ગૃહનું નામ લીધું. તે થોડો ચોંક્યો, પછી બોલ્યો કે તે તો ખૂબ મોટી જગ્યા છે. મેં હળવા સ્મિત સાથે કહ્યું કે હા ભાઈ, ત્યાં જ જવું છે. રિક્ષા શહેરના રોશનીવાળા રસ્તાઓ ઉપરથી પસાર થઈને આગળ વધી રહી હતી. આખા રસ્તે હું બારીમાંથી બહાર જોતી રહી. દુકાનોની ચમક, લોકોની ભીડ, વાહનોનો અવાજ, બધું જાણે મારી અંદર ચાલી રહેલા ઘોંઘાટ કરતા ઓછું હતું. હું વિચારી રહી હતી કે આજે જો રોહન મને જોઈને ખુશ થઈ જાય અને બસ એકવાર માં કહીને સ્મિત કરે દે તો મારો બધો થાક ઉતરી જશે. વિશ્રામ ગૃહની બહાર રિક્ષા ઊભી રહેતી તો મારા શ્વાસ ઝડપી થઈ ગયા. સામે એક મોટી ઇમારત હતી, જાણે રોશનીથી બનેલી હોય. દરવાજા પર ઊભેલા ચોકીદારો, અંદર બહાર આવતી મોંઘી ગાડીઓ, તૈયાર થયેલી સ્ત્રીઓ અને ખાસ કપડાં પહેરેલા પુરુષો. મને લાગ્યું જાણે હું કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ છું. મેં ધીમેથી રિક્ષાવાળાને પૈસા આપ્યા અને ટેકો લઈને નીચે ઉતરી. હાથમાં કામનું યંત્ર હતું અને બીજા હાથથી સાડીનો પાલો સાચવી રહી હતી. દરેક પગલું વિચારીને
મૂકી રહી હતી, કારણ કે મારી કમર નમેલી હતી અને ચાલ ધીમી હતી. દરવાજા સુધી પહોંચી તો ત્યાં ઉભેલા માણસે મને રોકી અને કહ્યું કે પ્રવેશપત્ર બતાવો. મેં ધ્રુજતા હાથે તે પ્રવેશપત્ર તેને આપ્યું. તેણે પહેલા પત્ર જોયો અને પછી મને ઉપરથી નીચે સુધી જોઈ. તેની આંખોમાં આશ્ચર્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. કદાચ તેને વિશ્વાસ નહોતો થતો. આટલી સાધારણ અને નમેલી કમરવાળી ઘરડી સ્ત્રી પણ આ મોટી ઉજવણીની મહેમાન હોઈ શકે છે. તેણે હળવેથી માથું હલાવ્યું અને મને અંદર જવા દીધી. હું ખંડમાં પ્રવેશી જે મારી આંખો થોડી પળો માટે અંજાઈ ગઈ. ચારે બાજુ સોનેરી રોશની, મોટી ઝુમ્મર શણગારેલો, મેજ ફૂલોની સુગંધ અને સંગીતનો મધુર અવાજ. લોકો હસી રહ્યા હતા, પીણાના પ્યાલા ટકરાઈ રહ્યા હતા અને તસવીરો લેવાઈ રહી હતી. હું મારી જાતને એ ભીડમાં ખૂબ નાની અનુભવી રહી હતી, જાણે અછોના ટોળામાં કોઈ કાગડો આવી ગયો હોય. મેં નજર નીચે કરી લીધી અને ધીમે ધીમે આગળ વધવા લાગી. મારું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. દરેક પગલા સાથે ડર પણ વધી રહ્યો હતો. શું રોહન મને જોઈને ગુસ્સે થશે? શું મોના મારું અપમાન? પણ પછી મનને કહ્યું કે હું અહીં કોઈની પાસે કાંઈ માંગવા નથી આવી. હું તો આપવા આવી છું મારા દીકરાની મહેનતનો સહારો. મેં ભીડમાં આમ તેમ નજર દોડાવી ત્યારે દૂર એક ખૂણામાં રોહન દેખાયો. તે મોનાની સાથે ઊભો હતો. બંને ખૂબ સુંદર લાગી રહ્યા હતા. મોના લાલ સાડીમાં ચમકી રહી હતી. રોહન પોતાના કપડામાં આત્મવિશ્વાસથી ભરેલો હતો. તેના હાથમાં પાણીનો પ્યાલો હતો અને તે કોઈ મોટા અધિકાર સાથે વાત કરી રહ્યો હતો. તેને જોઈને મારા હોઠ પર અચાનક સ્મિત આવી ગયું. આ એ જ બાળક છે જેને મેં ખોળામાં રમાડ્યો હતો. હું થોડી પળો ત્યાં જ ઊભી રહીને તેને જોતી રહી. પછી હિંમત ભેગી કરીને તેની પાસે ગઈ. દરેક પગલું ભારે હતું, પણ દિલમાં આશા હતી કે તે મને જોઈને ખુશ થશે. કદાચ ચોંકશે, પણ હું ખુશ થશે. હું તેની પાછળ પહોંચી આ ધ્રુજતી રહ્યો, પણ ધીમેથી તેના ખંભા પર હાથ મૂક્યો અને ધ્રુજતા અવાજે કહ્યું કે રોહન. જેવો મેં તેના ખંભા પર હાથ મૂક્યો, તેના અવાજ ધીમા અવાજે રોહને કહ્યું. મારું પોતાનું દિલ ધબકીને જાણે ગળામાં આવી ગયું. તે એક પળ માટે ઊભો રહી ગયો, પછી ઝાટકા સાથે પાછળ ભર્યો. તેની આંખોમાં જે ભાવ હતો તે ઓળખવો મારા માટે અઘરો ન હતો. તે ખુશી ન હતી અને તે આશ્ચર્ય પણ ન હતું. તે ગભરામણ અને ગુસ્સાનું મિશ્રણ હતું. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ. હું તેની આંખોમાં મારી જાતને વાંચી રહી હતી. નમેલી કમર, સાધારણ સાડી અને ધ્રુજતા હાથમાં પકડેલું યંત્ર. તેની પાસે ઊભેલી મોના પણ મને જોઈ રહી હતી. તેના હોઠ પર સહેજ અણગમો આવ્યો, જાણે કોઈએ તેના સુંદર ચિત્ર પર ધૂળ નાખી દીધી હોય. આસપાસ ઊભેલા બે ત્રણ લોકો અમારી તરફ જોવા લાગ્યા. રોહને તરત મારો હાથ પકડ્યો. પકડમાં એ પોતાનાપણું ન હતું જે બાળપણમાં હોતું, પરંતુ એક ઉતાવળ અને દબાણ હતું અને મને ભીડથી અલગ એક ખૂણા તરફ લઈ ગયો. મારી ચાલ ધીમી હતી અને હું લથડી રહી હતી, પણ તેને ઉતાવળ હતી. ખૂણામાં પહોંચીને તેણે દાંત ભીસીને ધીમા અવાજે કહ્યું કે માં, તમે અહીં શું કરી રહ્યા છો? તેના અવાજમાં ચિંતા નહીં, પણ ગુસ્સો હતો. હું થોડી પળો શાંત રહી, પછી ધીમેથી યંત્ર તેની તરફ લંબાવતા બોલી કે દીકરા, તું આ ઘરે ભૂલી ગયો હતો. વિચાર્યું ક્યાંક જરૂર પડી જાય. મારા શબ્દો અધૂરા હતા, પણ ભાવ પૂરા હતા. તેના ગુસ્સામાં પોતાનું માથું પકડ્યું અને લગભગ ધીમા અવાજે કહ્યું કે માં, આજે અહીં કોઈ કામની રજૂઆત નથી. આ માત્ર ઉજવણી છે. તેમણે કોણે કહ્યું અહીં આવવાનું? તેના શબ્દો મારી છાતીમાં તીરની જેમ વાગ્યા. મેં અચકાતા અવાજે કહ્યું કે તે મેજ પર યંત્ર મૂકેલો હતો. વિચાર્યું કે બોલાવી છે. તેણે મારી વાત વચ્ચે જ કાપી નાખી. માં, મહેરબાની કરીને સમજો. તમને ખબર નથી પડતી અહીં કેટલા મોટા લોકો છે. તમે આમ અચાનક આવી જશો તો
તો લોકો શું વિચારશે? મેં તેની આંખોમાં જોયું. તે મારી ચિંતા નહોતો કરી રહ્યો. તે પોતાની આબરૂની ચિંતા કરી રહ્યો હતો. તે પળે મને લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. હું તો એમ જ વિચારીને આવી હતી કે કદાચ તે સ્મિત કરશે અને કહેશે કે માં તમે આવી ગયા. પણ અહીં તો તે પોતાની આબરૂ માટે હેરાન હતો. મેં ધીમેથી કહ્યું કે હું બસ તને આ આપીને જતી રહીશ. દીકરા, તેણે ઊંડો શ્વાસ લીધો અને લગભગ ફાટતા અવાજે બોલ્યો કે માં, સાચું કહો, તમે અહીં એટલી જ આવ્યા છો ને કે તમારે પણ ઉજવણીમાં આવવું હતું? આ બધું યંત્રનું તો માત્ર બહાનું છે. મારા ઓઠ ધ્રુજી ગયા. શું ખરેખર તે મને આટલી નીચ સમજવા લાગ્યો હતો? શું મારી મમતા તેને હવે લુચ્ચાઈ લાગવા માંડી હતી? મેં માથું નીચે કરી લીધું. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેને પડવા ન દીધા. ત્યારે તેણે એ શબ્દો કહ્યા જે આજે પણ મારા કાનમાં ગુંજે છે. જો આજે તમારા કારણે મારી બટ્ટી અટકી ગઈ તો હું તમને ક્યારેય માફ નહીં કરું. મારા હાથ ઢીલા પડી ગયા. કામનું યંત્ર લગભગ પડતા પડતા બચ્યું. હું ત્યાં જ ઊભી રહી ગઈ, સંકોચાઈને. સાવ નાની થઈને આટલા વર્ષોની મહેનત, બલિદાન, રાતોની ઊંઘ, બધું એટલું નબળું હતું. એક ઉજવણી સામે હારી જાય. દૂરથી મેં જોયું. મોના અમને જોઈ રહી હતી. તેની આંખોમાં દયા ન હતી, બસ અણગમો હતો. જાણે તે ઈચ્છતી હોય કે હું જલ્દીથી ત્યાંથી અદૃશ્ય થઈ જાઉં. મેં ચારેય બાજુ જોયું. તે જ સમયે મારી નજર ખંડના બીજા છેડે ઉભેલા બે માણસો પર પડી. એક મોટી ઉંમરના સજ્જન અને તેમની સાથે એક બીજા અધિકારી. પછીથી મને ખબર પડી કે તેઓ કંપનીના સ્થાપક અશોકસિંહ ધાનિયા અને મુખ્ય સંચાલક અજય કપૂર હતા. તેઓ અમારી તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ન તો મજાક હતી ન આશ્ચર્ય, બસ એક ગંભીર નિરીક્ષણ હતું. મને તે સમયે એ અહેસાસ નહોતો કે મારો અને રોહનનો આ સંવાદ માત્ર અમારી વચ્ચે જ નહોતો રહ્યો. હું શાંતિથી ત્યાં જ એક ખૂણામાં ઊભી રહી ગઈ. હાથમાં હજી યંત્ર હતું, દિલમાં ડર હતો અને સાચે જ તેની બટ્ટી અટકી ગઈ તો શું તે આખી ઉંમર મને દોષ આપશે? શું હું તેના જીવનની સૌથી મોટી ભૂલ બની જઈશ? મંચ પર કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. સંગીત વાગી રહ્યું હતું. કેટલાક લોકો હસી રહ્યા હતા અને તાળીઓ વાગી રહી હતી. પણ મારા કાનમાં કંઈક જતું ન હતું. હું બસ રોહનનો ચહેરો જોઈ રહી હતી. તે ફરીથી લોકોની વચ્ચે જતો રહ્યો, સ્મિત કરી રહ્યો હતો, જાણે કંઈ થયું જ ન હોય. મેં વિચાર્યું, કદાચ મેં ખરેખર ભૂલ કરી દીધી. કદાચ મારે નહોતું આવવું જોઈતું. કદાચ માએ દીકરાની દુનિયાની દૂર રહેવું જોઈએ, જો તે દુનિયા તેને નીચું દેખાડતી હોય. હું ધીમે ધીમે પાછળ ખસીને એક ખૂણાની ખુરશી પાસે ઊભી રહી ગઈ. મારી આંખો ભીની હતી, પણ હું રડી ન હતી રહી. એક અજીબ ખાલીપો હતો. ત્યારે મારી નજર પાસેના એક મેઝ પર પડી. ત્યાં એક યુવાન પોતાના ઘરડા પિતાને ટેકો આપીને બેસાડી રહ્યો હતો. તે ખૂબ પ્રેમથી તેમને પાણી પીવડાવી રહ્યો હતો. પછી થાળીમાં ખાવાનું પીરસીને નાના નાના કોળિયા બનાવીને ખવડાવી રહ્યો હતો. પિતાના હાથ ધ્રુજી રહ્યા હતા. ઘણીવાર ખાવાનું પડી જતું, પણ તે યુવાન સ્મિત કરીને તેને સાફ કરતો અને ફરી ખવડાવતો. આસપાસ કેટલાક લોકો તેમને જોઈને સ્મિત કરી રહ્યા હતા અને કદાચ મજાકમાં ઉડાવી રહ્યા હતા. પણ તે યુવાનના ચહેરા પર ગર્વ હતો, શરમ નહીં. હું તેમને જોતી જ રહી ગઈ. મારી અંદર ક્યાંક કંઈક હાલ્યું. શું ખરેખર આજની રાત માત્ર ભરતીની છે કે કોઈ બીજી પરીક્ષાની? મને ખબર ન હતી કે પછીથી થોડી પળોમાં જે થવાનું છે તે માત્ર મારા દીકરાનો નહીં, પણ મારા દિલનો પણ નિર્ણય કરશે. હું હજી પણ એ જ ખૂણામાં ઊભી હતી. હાથમાં યંત્ર હતું, આંખોમાં ભીનાશ હતી અને દિલમાં ડર. સામે મંચ પર રોશની તેજ થઈ ગઈ હતી. સંચાલકો અવાજ ગુંજે, હવે એ પળ આવી ગઈ છે જેની આપ સૌ રાહ જોઈ રહ્યા હતા. બઢતીની જાહેરાત આખા ખંડમાં શાંતિ છવાઈ ગઈ.
લોકો પોતાના મેજ પર બેસી ગયા. રોહન પણ આગળની તરફ ઊભો હતો. તેના ચહેરા પર ઉત્સાહ અને આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હું તેને જોઈ રહી હતી. આટલા વર્ષોની મહેનત, તેની લગન, તેની આખી રાતની કામગીરી, આજે બધાનું પરિણામ મળવાનું હતું. એક પછી એક અલગ અલગ વિભાગોના નામ બોલાવવામાં લાગ્યા. તાળીઓ વાગતી, લોકો મંચ પર જતા, ગળે મળતા અને તસવીરો પડાવતા. દરેક નામ સાથે રોહનની આંખોમાં ચમક વધી રહી હતી. તે જાણે પોતાના નામની રાહમાં શ્વાસ રોકીને ઊભો હતો. હું પણ મનમાં પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, ભલે તે મારાથી ગુસ્સે હોય પણ તેને બઢતી મળી જાય. ત્યારે મંચ પર કંપનીના સ્થાપક અશોક સિંઘાનિયા આવ્યા. તેમનો અવાજ ગંભીર અને પ્રભાવશાળી હતો. તેમણે બોલવાનું યંત્ર પકડ્યું અને કહ્યું કે આપ સૌ વિચારી રહ્યા હશો કે આ વખતે અમે બઢતી માટે માત્ર કામગીરી નહીં પણ કંઈક બીજું પણ જોયું છે. ખંડ સાવ શાંત થઈ ગયો. તેમણે આગળ કહ્યું કે કોઈ કંપનીને આગળ વધારવા માટે માત્ર દિમાગ નહીં પણ દિલ પણ જોઈએ. અમે એવા લોકોને આગેવાની આપવા માંગીએ છીએ જે માણસાઈને સમજતા હોય. મારા કાન જાણે સતત થઈ ગયા. મેં રોહન તરફ જોયું. તે થોડો બેચેન લાગી રહ્યો હતો. સિંઘાનિયાજીએ આગળ કહ્યું કે આજની ઉજવણીમાં અમે માત્ર એ નથી જોયું કે કોણે કેટલા લક્ષ્યાંકો પૂરા કર્યા, અમે એ પણ જોયું છે કે કોણે પોતાના સંબંધોને કેટલું સન્માન આપે છે. કારણ કે જે પોતાના માતા પિતાનું સન્માન નથી કરી શકતા તે કર્મચારીઓનું શું સન્માન કરશે. આ શબ્દો જાણે હવામાં નહીં પણ સીધા દિલમાં ઉતરી રહ્યા હતા. રોહનનો ચહેરો લાલ થઈ ગયો. તેની આંખો એક પળ માટે મારી તરફ ઉડી અને તરત નીચી થઈ ગઈ. ખંડમાં ધીમો ધીમો અવાજ થવા લાગ્યો. પછી સિંઘાનિયાજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શ્રીમાન રોહિલ, તમે છેલ્લા 10 વર્ષથી કંપની સાથે જોડાયેલા છો. તમારો વ્યવસાયિક ઇતિહાસ ખૂબ સારો છે, પણ આજે તમે તમારું એક બીજું રૂપ જોયું. જ્યારે તમારી માં અહીં આવ્યા ત્યારે તમે જે રીતે વર્ણન કર્યું તે અમારા છબી લેવલના યંત્રમાં નોંધાયું છે. જો તમે અમારી આ પ્રત્યે આટલા કઠોર થઈ શકો છો તો અમારે એ વિચારવા પર મજબૂર થવું પડે છે કે તમે અમારી નીચે કામ કરતા લોકો સાથે કેટલા સંવેદનશીલ હશો. મારા પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. મને અનુભવ થયો કે તેઓ બધું જોઈ રહ્યા હતા. મારું અપમાન, મારું નમવું, તેનો ગુસ્સો, બધું જ ખંડમાં સન્નાટો છવાઈ ગયો. રોહન સ્થિર ઊભો હતો. તેના હાથમાં પકડેલો પ્યાલો થોડું ધ્રુજી રહ્યો હતો. પછી સિંઘાનિયાજીએ બીજી તરફ ઇશારો કર્યો અને હવે અમે વાત કરીએ છીએ એ માણસની જે 4 મહિના પહેલા આ કંપનીમાં જોડાયો, શ્રીમાન અરવિંદ રોશની. તે યુવાન પર પડી જેને હું થોડી વાર પહેલા પોતાના પિતાને ખાવાનું ખવડાવતા જોઈ રહ્યો હતો. તે ગભરાઈને લઈને ઊભો થયો. તેની પાસે તેના ઘરડા પિતા બેઠા હતા. તેમની આંખોમાં નિર્દોષતા અને ગર્વ બંને હતા. સિંઘાનિયાજી બોલ્યા કે શ્રીમાન અરવિંદે આ 4 મહિનામાં મહેનત અને ઈમાનદારીથી કામ કર્યું છે, પણ આજે તેમણે અમને એ પણ બતાવ્યું છે કે તેઓ એક સારા માણસ છે. તેઓ પોતાના પિતાને ગર્વથી અહીં લાવ્યા, તેમને સન્માનથી બેસાડ્યા અને બધાની સામે પોતાના હાથેથી ખાવાનું ખવડાવ્યું. અમને આવા જ લોકોની જરૂર છે. તે સંબંધો નિભાવતા જાણતા હોય છે. પછી તે મુખ્ય વાક્ય આવ્યું. તેથી આ વખતે કર્મચારી વિભાગના મુખ્ય અધિકાર તરીકે બઢતી મળી છે શ્રીમાન અરવિંદને. આખા ખંડમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. અરવિંદ દંગ રહી ગયો. તેના પિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું પણ એ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગઈ. અરવિંદ ધીમે ધીમે મંચ પર ગયો, પરબડિયું લીધું અને નીચે આવીને પોતાના પિતાના ચરણોમાં મૂકી દીધું. આ દ્રશ્ય જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. આ માત્ર એક બઢતી ન હતી, આ સંસ્કારોની જીત હતી. બીજી તરફ
રોહનનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો. તે ત્યાં જ ઊભો હતો, જાણે કોઈએ તેની અંદરથી બધો આત્મવિશ્વાસ કાઢી લીધો હોય. મોનાની આંખોમાં પણ પહેલી વાર અભિમાનની જગ્યાએ મૂંઝવણ હતી. હું હજી પણ ખૂણામાં ઊભી હતી. મને સમજ નહોતી પડતી કે હું ખુશ થાવ કે માણસાઈ જીતી ગઈ છે, કે દુઃખી થાવ કે મારો દીકરો હારી ગયો. ત્યારે મારી નજર રોહન પર પડી. તે ધીમે ધીમે મારી તરફ આવી રહ્યો હતો. તેના પગલાં ભારે હતા. તેની આંખોમાં ગુસ્સો નહીં, પણ કંઈક બીજું હતું. હું ગભરાઈ ગઈ. શું તે હવે મારા પર બૂમો પાડશે? શું તે બધાની સામે મને દોષ આપશે? મારું દિલ ફરીથી ઝડપથી ધડકવા લાગ્યું. મેં એક ડગલું પાછળ કર્યું. હાથમાં પકડેલું યંત્ર મેં મજબૂતથી પકડી લીધું. મને લાગ્યું કે હવે જે થશે તે જ અમારા સંબંધનો સાચો નિર્ણય હશે. મને લાગ્યું કદાચ તે ગુસ્સામાં કંઈક કહેશે, કદાચ મને જ દોષ આપશે કે તેની બઢતીનો મોકો છીનવાઈ ગયો. મોના થોડી દૂર ઊભી હતી. તેના ચહેરા પર ચિંતા હતી. આસપાસ કેટલાક લોકો હજી પણ અમને જ જોઈ રહ્યા હતા. મને લાગ્યું કે કાશ હું અત્યારે અદૃશ્ય થઈ જાઉં, ક્યાંક સંતાઈ જાઉં, જેથી તેનું અને મારું વધારે અપમાન ન થાય. હું માં છું. તેની હાર પણ મારાથી જોવાતી ન હતી, પણ બીજી જ પડે જે થયું તેને મારી અંદરનો બધો ડર ઉગાડી દીધો. રોહન મારી સાવ સામે આવીને ઊભો રહી ગયો. તેને એક પળ મારી તરફ જોયું. તેની આંખો લાલ હતી, તેમાં આંસુ તરી રહ્યા હતા. અને પછી અચાનક તે નમી ગયો. માત્ર નમ્યો નહીં, તે મારી સામે ઘૂંટણીએ બેસી ગયો. આખા ખંડમાં હલચલ મચી ગઈ. મારા હાથ ધ્રુજી ગયા. મેં ગભરાઈને કહ્યું કે આ શું કરી રહ્યો છે? દીકરા, તેના અવાજ ભરાઈ ગયો. માં, મને માફ કરી દો. મારા કાનને જાણે વિશ્વાસ જ ન આવ્યો. તે આગળ બોલ્યો કે હું મારી સફળતાના નશામાં આટલો આંધળો થઈ ગયો હતો કે મને તમે દેખાવાના જ બંધ થઈ ગયા હતા. મને લાગવા લાગતું હતું કે દુનિયાની નજરોમાં મોટા બનવા માટે મારે તમને છુપાવવા પડશે. પણ આજે સમજાયું કે હું જેટલો પણ મોટો બની જાઉં તે તમારા કારણે જ છું. તેના શબ્દો મારા દિલની દિવાલો સાથે ટકરાઈને પાછા ફરી રહ્યા હતા. તેણે રડતા રડતા કહ્યું કે આજે મારી બઢતી નથી થઈ, પણ આજે મને જિંદગીનો સૌથી મોટો પાઠ મળ્યો છે. મેં તેને શરમનું કારણ સમજાવ્યું. અને તમે તો મારી તાકાત હતા. તમે એકલા હાથે મને ઉછેર્યો, ભણાવ્યો, દરેક મુશ્કેલી સહન કરી, અને હું તમને જ મારી નબળાઈ સમજવા લાગ્યો. તેનો અવાજ તૂટી રહ્યો હતો. ખંડમાં શાંતિ હતી. કેટલાક લોકો ભાવુક થઈને અમને જોઈ રહ્યા હતા. મેં ધ્રુજતા હાથે તેનો ચહેરો ઊંચો કર્યો. મારા દીકરાની આંખોમાં એ જ નિર્દોષતા પાછી આવી ગઈ હતી જે બાળપણમાં હતી. મેં ધીમેથી કહ્યું કે દીકરા, માને પોતાના બાળકથી કોઈ ફરિયાદ નથી હોતી. હું તો બસ તારો થોડો સમય ઈચ્છતી હતી. તારો પ્રેમ, મારા પણ આંસુ હવે રોકાતા ન હતા. આટલા વર્ષોનો દખાવો જાણે વહી નીકળ્યો. રોહને મારા હાથ પકડી લીધા. માં, હવે હું ક્યારેય શરમ અનુભવ નહીં કરું તમને મારી સાથે લઈ જવામાં, પરંતુ ગર્વ કરીશ જો આજે મને સૌથી મોટી અધિકાર બનવાનો તક ન મળી તો શું થયું? હું પહેલા સારો માણસ બની, પછી સારો નેતા. તેના શબ્દોમાં પસ્તાવો પણ હતો અને મક્કમતા પણ. ત્યારે મોના પણ ધીમે ધીમે અમારી પાસે આવી. તેના ચહેરા પર પહેલી વાર નમ્રતા હતી. તેણે નમીને મારા પગે લાગી અને રડતા રડતા બોલી કે મમ્મીજી, મને માફ કરી દો. મેં તમને ક્યારેય સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો. હું બસ દેખાવડાવવામાં જ ફસાયેલી રહી. મને લાગતું હતું કે સુંદરતા કપડાં અને ઘરેણામાં છે. આજે સમજાયું કે સાચી સુંદરતા તો દિલમાં હોય છે. મેં તેને પણ આશીર્વાદ આપ્યા. તે પણ મને લાગ્યું કે આજે અહીં બે બઢતી થઈ છે. એક અરવિંદની, જેને કંપનીએ આપી, અને એક મારા દીકરાની, જેને જિંદગી આપી. આસપાસ તાળીઓ ફરીથી ગુંજી ઉઠી. કદાચ લોકો માત્ર એક કર્મચારીની જીત નહીં, પણ એક દીકરાના બદલાવની પણ પ્રશંસા કરી રહ્યા હતા. હું અંદરથી હળવી થઈ ગઈ હતી.
જે ડર સાથે હું આ ખંડમાં આવી હતી તે ક્યાંક ખોવાઈ ચૂક્યો હતો. મને હવે કોઈની નજરોથી ડર નહોતો લાગી રહ્યો. મારી નમેલી કમર આજે પણ સીધી નહોતી, પણ મારું માથું ગર્વથી ઊંચું હતું ને રોહનના માથા પર હાથ ફેરવ્યો. મનમાં જ ભગવાનનો આભાર માન્યો. કદાચ આજે મારે અહીં આવવું જ લખ્યું હતું. જો હું ઘરે બેસી રહી હોત તો મારો દીકરો કદાચ ક્યારેય પોતાની જાતને અરીસો ન જોઈ શક્યો હોત. આજે તેણે પોતાની જાતને જોઈ અને બદલાઈ ગયો. તે રાત્રે જ્યારે અમે ઘરે પાછા ફર્યા, ગાડીમાં એક અજીબ શાંતિ હતી, પણ તે પહેલા વાળી અંદરની શાંતિ ન હતી. તે સમજણની શાંતિ હતી. રોહને ઘરે પહોંચીને સૌથી પહેલા મારો હાથ પકડ્યો અને મને ટેકો આપીને અંદર લાવ્યો. જાણે તેની પહેલી વાર અહેસાસ થયો હોય કે મારી નમેલી કમર માત્ર ઉંમરનો ભાર નથી, પણ તેના માટે આપેલા બલિદાનનો પુરાવો છે. મોનાએ કહ્યા વગર મારા માટે પાણી લાવીને આપ્યું. તે દિવસ પછી ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. હવે તેઓ ક્યાંય પણ જતા તો મને પૂછતા કે માં તમે ચાલશો, અને જો હું ના પાડતી તો સાચે જ માની જતા અને ગુસ્સે નહોતા થતા. રોહન મોટી રાત સુધી કામ કરતો, પણ રોજ થોડો સમય મારી પાસે બેસીને વાતો કરતો. તેણે કહ્યું હતું, માં આગલી બઢતી જ્યારે મળશે ત્યારે તમે મારી સાથે મંચ પર હશો. હું સ્મિત કરી દેતી, કારણ કે હવે મને કોઈ મંચની જરૂર ન હતી. મને મારો દીકરો પાછો મળી ગયો હતો, અને એક માં માટે આનાથી મોટું સન્માન કોઈ નથી હોતું. મિત્રો, હવે તમે જણાવો કે શું રોહન માટે કંપનીની બઢતી વધારે જરૂરી હતી કે પછી જીવનમાં જે મોટી બઢતી મળી છે તેને મેળવી? તે તમારા વિચાર અમને કોમેન્ટમાં ચોક્કસ લખજો. આ વાર્તા પસંદ આવી હોય અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને સગા સ્નેહો સાથે શેર જરૂર કરી દેજો, જેથી સમાજ સુધી આ કિસ્સો પહોંચી શકે. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી વાર્તાની માહિતીઓ આપને સમયસર મળતી રહે. ફરી મળીશું નવી એક હૃદયને સ્પર્શી અને જીવનના સત્યને ઉજાગર કરતી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને મિત્રો, આપણી આ વાર્તાઓમાં ઘણી ભૂલો પણ થઈ હોય કદાચ, તો તમે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમે ભૂલો કહેશો તો જ અમને ખબર પડશે, નકર અમને એમ થશે કે અમારી વાર્તા તો પરફેક્ટ છે. તો મિત્રો, ક્યાંક વાંચવામાં કદાચ ભૂલ થઈ હોય, થોડી ઘણી ક્યાંય લખવામાં લખાણમાં ભૂલ થઈ હોય તો સોરી. થેન્ક યુ.